અસલાલીના પીરાણા નજીક સીએનજી રિક્ષામાં ચપ્પુ મારીને લૂંટ કરવાના કેસમાં પોલીસે 2 શકમંદોના સ્કેચ જાહેર કર્યા છે, જેમાં બુધવારે સાંજે 7 થી 8 વાગ્યાની આસપાસ અસલાલી સર્કલથી સરખેજ જવા શટલ રિક્ષામાં બેસેલ ટ્રક ડ્રાઈવરને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા 2 પુરુષ અને 1 મહિલાએ ખભાના ભાગે ચપ્પુના ઘા મારી 5000નો મોબાઈલ, 2000 રોકડા તેમજ કપડાં ભરેલો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા। ત્યારે કુલ 4 અજાણ્યા શખ્સો સામે અસલાલી પોલીસમાં લૂંટનો ભોગ બનનાર ટ્રક ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 શકમંદોના સ્કેચ જાહેર કરી આ અંગેની કોઈ માહિતી મળે તો જાણ કરવા અપીલ કરી છે। ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ બસમાં 50 લોકો સવાર હતા। ત્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 45 ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આજે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। 12મી સિઝનમાં વિશ્વના 7 દેશો સહિત ભારતભરના 1,23,900 લોકોએ આમાં ભાગ લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડૉક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તિર્જલબેન અમીનને એનાયત કર્યું હતું। આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસને લઈને 80,000થી પણ વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો હતો।